ગીર સોમનાથ વેરાવળ અને તાલાલા રોડ ખાતે રસ્તાની વચ્ચે બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા થાય છે। રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા પણ ઉદ્ભવી હતી, જેને કારણે જિલ્લા કલેક્ટર દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ અને વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરવા માટે સૂચન આપવામાં આવી છે। ત્યારે અધિક નિવાસી કલેક્ટર માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સાથે જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા ઈણાજ પાટિયાએ આવેલ કુલ 42 દુકાનધારકોને નિયમો અનુસાર નોટિસ આપવામાં આવી છે। દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ 15,000 સ્ક્વેર ફૂટનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। આરએનબી અને ફોરેસ્ટ ની જગ્યામાં કુલ 32 દબાણદારોએ 42 દુકાન 15,000 ચોરસ ફૂટ જેટલું અંદાજિત દબાણ એ લોકો દ્વારા કરવામાં આવેલું હતું અને એ વોટરવેમાં પણ ડિસ્ટર્બન્સ એક ઊભું કરતું હતું। એટલે અમે ફોરેસ્ટ અને આરએનબીને સૂચના આપી હતી કે ભાઈ આ તમે તાત્કાલિક એ લોકો નોટિસ આપો અને અમે અમારા સંકલનમાં એ દૂર કરાવશું। નોટિસ ગયા પછી દુકાનદારોએ સ્વેચ્છાએ મને રૂબરૂ મળવા આવ્યા હતા અને એ લોકોએ કીધું કે અમે આ દબાણો છે અમારી રીતે અમે દૂર કરી દેશું ને એ લોકોએ દબાણો દૂર કરવાનું ચાલુ કરી પણ દીધું અને મોટાભાગે કાલ સાંજ સુધીમાં એ દબાણો દૂર સ્વેચ્છાએ થઈ જશે।